પૂંજાભાઈ વાંગલિયા એની જો પણ દાદા મથે બહુ શ્રદ્ધા है દાદા વટે એની યોગદાન मिले तो नहीं यो सारो पूंजाभाई वांगलिया आई पूंजाभाई दूर दूर थी आप सर्वे कच्छना खूणे खूणे थी મળદ પીરના સાનિધ્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપ જ્યારે મળ્યા છો ત્યારે આપને ફરી ફરી આવકારતા હું આનંદ અનુભવું છું. વાત એવી છે કે મુંબઈની મોજ અમને ગમતી નથી ને આવી ગયા છીએ અજાણે. સાહેબ, મુંબઈની મોજ અમને ગમતી નથી ને આવી ચડ્યા છીએ અજાણે. દિવસનો થાક અને રાતનો ઉજાગરો પછી પહોંચાડી દેશે મસાણે. મુંબઈની મોજે અમને ગમતી નથી ને આવી ચડ્યા છીએ અજાણે. સાહેબ, અને મુંબઈની રોશની જોવાની મજા છે. મુંબઈમાં રોશની જોવાની મજા છે રાતના 2 કે 12 ટાણે. પણ જોવા જઈએ તો પોલીસ બેસાડે ઠાણે. મુંબઈની મોજે અમને ગમતી નથી ને આવી ચડ્યા છીએ અજાણે. સાહેબ, મુંબઈમાં રહીને કચ્છનો માણસ શ્રદ્ધા અને વિશ્વાસથી સાહેબ જીવન જીવતો હોય અને એના ઉપરથી મોટું કામ કેવું હોઈ શકે. સાહેબ, વાત એ કરવી છે સાહેબ કે ભાઈ શ્રી સોમનાથ ગાર્મેન્ટ ખાર મુંબઈ, ભાઈ શ્રી શિવજીભાઈ ભવનભાઈ, બરાબર, શિવજીભાઈ ભવનભાઈ એમના ચિરંજીવી, ભાઈ શ્રી રૂડાભાઈ પાંચાભાઈ ચૌધરી, બરાબર છે. તો રૂડાભાઈ પાંચાભાઈ ચૌધરી તરફથી આ જગ્યાના વિકાસ માટે ₹51,000 અત્રે દાન મળ્યો છે. મિત્રો, ત્યારે મુંબઈની વાત આવી, ભાઈ શ્રી રૂડાભાઈ પાંચાભાઈ ચૌધરી અને આજના મહાપ્રસાદના દાતા પણ તેઓ શ્રી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, મુખ્ય મુદ્દાની વાત એ છે રૂડાભાઈ કે ગયા વર્ષે હું ને દેવરાજભાઈ વિલે પાર્લેમાં જન્માષ્ટમીના પ્રોગ્રામ પૂરો કરી કચ્છ આવતા હતા અને કચ્છમાં અમે કચ્છ એક્સપ્રેસ ગાડીમાં બેઠેલા, એમાં અમારી ઉપર સીટ હતી. સુરતમાં એક આંધળો ભિખારી સાહેબ પ્રજ્ઞાચક્ષુ, એ સુરતમાંથી ભિખારી ચડ્યા સાહેબ ટ્રેનમાં અને એમાં દેવરાજભાઈ એમ કહેવાય કે પોતાના ખિસ્સામાંથી ₹5નો સિક્કો કાઢી નીચે બેઠેલા ભાઈને કીધું કે ભાઈ આ નાખો તો બાપાની થાળીમાં. જ્યાં એમ કહેવાય કે નીચે બેઠેલા ભાઈએ સિક્કો નાખ્યો થાળીમાં, ત્યાં સિક્કાનો અવાજ થયો. જે અવાજ થયો ત્યાં આંધળો ભિખારી એટલું બોલ્યો હતો કે ભાઈ તમારું ભલું થાય, જુગ જુગ જીવો. સાહેબ, ધન્યવાદ. નીતિનભાઈ ડેઢિયા અને પ્રફુલભાઈ ડેઢિયા, કચ્છ ગામ બોરાળા, તાલુકો મુંદ્રા, હાલે મુંબઈ, એમના તરફથી પણ ₹51,000 અત્રે જગ્યા માટે જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો વાત અહીંયા અટકી કે સિક્કો પડ્યો થાળીમાં, અવાજ થયો એટલે પેલો આંધળો ભિખારી બોલ્યો કે ભગવાન તમારું ભલું કરે, જુગ જુગ જીવો. સાહેબ, ત્યારે સિક્કો આપનારે ભાઈએ કીધું કે બાપા સિક્કો તો ઉપરવાળા ભાઈએ આપ્યો, નાખ્યો ખાલી મેં, તમે દુઆ મને આપી દીધી. ત્યારે ગુજરાતનો એક આંધળો ભિખારી બોલ્યો હતો કે સિક્કો કોનો છે મને ખબર નથી, સિક્કા કિસકા હે મેરે કો ક્યા પતા, મેં તો અંધ હું, દેખ શકતા નહીં હું. આ સિક્કો કોનો છે મને ખબર નથી, હું તો આંધળો છું, પણ મારી દુઆ છે ને એ આંધળી નથી. તો જેને આપ્યું હશે ને ત્યાં જ પહોંચવાની છે ભલા માણસ. કારણ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એ તો અભ્યાસ ન મિલે બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય, જગદંબાના આશીર્વાદ હોય અને માતા પિતાના આશીર્વાદ હોય તો જ માણસ સારા કામમાં મિત્રો પૈસા આપી શકે, બાકી તો આપવા બહુ અઘરા છે સાહેબ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બે મિત્રોને
અને વધારે કઈ સમય લેતા નહીં, છેલ્લી વાત કરી દેવરાજભાઈને રજૂ કરું છું. મિત્રો, તમારી પાસે કદાચ ₹1,00,000 મોબાઈલ હોય, પણ ₹1,00,000 મોબાઈલમાં એક 200 રૂપિયાની બેટરી ન હોય ને તો ₹1,00,000 મોબાઈલ કામ ન કરે. ₹1,00,000 મોબાઈલમાં 200 ની બેટરી હોય પણ ₹50 સિમ કાર્ડ ન હોય તો ₹1,00,000 મોબાઈલ કામ ન કરી શકે. બેટરી છે, સિમ કાર્ડ છે, પણ ₹2 બેલેન્સ ન હોય તો ₹1,00,000 મોબાઈલ બેલેન્સ વગર કામ ન કરી શકે. ₹1,00,000 મોબાઈલ હોય, બેટરી હોય, બેલેન્સ હોય, સિમ કાર્ડ હોય, પણ પાછાભાઈ 1 પોઈન્ટ ટાવર ન હોય તો ટાવર વગર ₹1,00,000 મોબાઈલ ડબલો બની જાય. એમ તમારો ને મારો જીવતર છે ને મિત્રો, મોબાઈલ જેવું છે, ગમે ત્યારે બંધ પડી શકે. અને આ મળદભી દાદાની ધજા છે એ તમારા ને મારા જીવતરનો ટાવર છે. ભલા મને સમય મળે ને એના ટાવરમાં આવતા રહેજો. મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું, અને ગોત્યો મળે ના ઘન ગોવિંદો, એ તો પ્રેમ પરખંદો છે, આવા હરિ ભક્તોને હાથ વગવો છે. તો આવો એવી અલખની ખોજ માટે ફરી દેવરાજભાઈને વિનંતી કરું આગળના દોરમાં, કારણ કે સંતોની વાણી છે ચિરંજીવી છે, સંતોની વાણી છે અમર છે. દેવાયંત પંડિતે કીધું છે, દેવાયંત પંડિત એક સાક્ષી આપી ગયા છે કે પેલો પવન ફૂંકાશે અને નદીએ ન હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે સાથે હનુમાન વીર, સુણો દેવલ દે નારે આપણા ગુરુએ આગમ બાખિયા, જૂઠા ન હોય લગીર, લખ્યા ને ભાખ્યા સોયદીની આવશે, આ ધરતી માથે હેમળ હાલશે, સુના થશે નગર ને મોજાર, પછી લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં હોય કોઈ રાડ કે ફરિયાદ, અને પોરોય આવશે સંતો પાપનો, આ ધરતી માંગશે ભોગ, કંઈક ખડકે સારશે, કંઈક મરશે રોગ, જતી સતીને સાબરમતી, ત્યાં થશે સુરાનો સંગ્રામ, પછી કાયમ કાલિંગડાને મારશે, એ નકલંક ધરશે નામ. વાત એવી છે કે સોના વર્ણની ધરતી થશે સાહેબ, અને 16 કળાનો સૂરજ ઉગશે, એ સત્યુગ કલયુગ ઉથાપી સતયુગ થાપશે. એવા દેવાયંત પંડિત દાડા દાખવે, દેવાયંત પંડિત દાડા દાખવે. એક સંતો સાક્ષી ભરતા દાદા કે ધીમે ધીમે એમ કહેવા કે હવે સતયુગ તરફ ભગવાન તૈયારી કરી રહ્યો છે. નકલંક નજાધારી આવા માટે સાહેબ તૈયાર થઈને બેઠો છે. પણ માતંગ પરંપરા મુજબ શિવના 10મા અવતાર માતંગ દેવ માનવગઢના રાજા મૂળરાજ બનીના જગતના ચોકમાં સાહેબ આવવાની તૈયારી કરી બેઠા છે સાહેબ. એટલે એવી સંતોની સંતવાણી આપણે સાંભળવાની હોય. સંતો વિશે બોલવાનું મારો ગજો નથી સાહેબ, હું બોલી શકું નહીં, પણ એમને યાદ કરી અને મારા જીવતરને પાવન કરવાની કોશિશ કરું છું. તો વધારે કાંઈ વાતો નહીં કરતા, કારણ કે સંત બળે પરમારથી, શીતલ ઝાંકા અંગ, તપત બુજાવે ઓરકી, દે દે અપના રંગ. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ જેવો. સુકામ સંત જગાડે માત સુવડાવે, પછી ભેરવી દે ભગવંત. આવા સંતોનો સ્વભાવ છે જનેતાની ગોદ જેવો છે. આવો એવી સંતોની સંતવાણી લઈ દેવરાજભાઈ ગઢવીને આપણે ફરીથી જોરદાર તાળીઓથી વધાવી લઈશું. દેવરાજભાઈ ગઢવી. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા તું રામ ને સંભાળ, એ જ્યાં જાગે ત્યાં જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, હો જપ રામ. સુતા તું રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા, ચાલતા ચિતાર. મળદે દરબાર में केड़ा केड़ा माण्हू अचनि था साहिब.
ई जिन जी मजा है साहब। इनजी छत्र छाया में मळे अचे सनो जाडो नंढो वडो गरीब अमीर अने मिणी के सरखो प्रेम मिले तो साहब। नका आज जगत में केड़ा के हेड़े कलयुग में समय आए अज विश्वास ता नेरुता समूरो आए जने विश्वास जो के फर नहीं। कीक आए तो आए। कॉम्प्यूटर युग में साहब ही नेरो मुंबई जा जो को माड़ू अमुक आव्या युग नेरेला वञो तो कॉम्प्यूटर युग है। मनी खरा कंहिंजे पे के न मनी पर ॾिसो था न साहब पंहिंजो मुंबई थी अमूल्य समय न कर मुंबई वारा के साहब समय ना अने पाके कच्छ में कंहिंखे कम ना पर छतांय अमूल्य समय गिनी अचे ता एतिरो ज न दया दान धर्म साथे रखीने दिए था। इनके खबर है कि पांचो 1 रुपया हूंदो अथवा का लख रुपया हूंदा ई सत्कार्य में विञे वारा ही कोई शंका के स्थान ना तडे साहब दिए था नका जगत में अज कंहिंखे टाइम ना अने आना के डेणो अने मौत बोए सरखा आई साहब कच्छी समझो था न पूरो नालो है नी जो शिवजी भाई आवा आवा ना ना भले खार में दुकान रेडीमेड जो तो आऊं वञा कह अरे श्योर श्योर गमे त्यारे खाली दादा ने कहो तो हमें आई जासु हमने नहीं कहो दादा ने कहो सजी टीम से धर्मो जाले हो चिंतो भले भले जरूर जरूर वो था जब मोटी गौशाला वाह आई जसूमानो मंदिर भी छे त्या ना ना आवसु जरूर असा के तो साहब खपे एतरो तो तो चयो थे के डेणो अने मौत सरको है साहब पर जोको जोको डिनाया तेजा इतिहास रे आई माटे दई सगो तो दियो कवि करो चे खाराई दल खटिया ने मीड़ी दल मुठा ओ खाराई दल खटी व्या ने मीड़ी दल मुठा सरगापुरी में यार कोई गंठड़ी वारा डिठा कोई खणी व्यो भरियूं बधी ने ना तो छड़े वे तो छड़ी कीन वे कुरो छड़े वे छड़े वे सत्कर्म माड़ूता आए अने ना आए पर इनजा जो कर्म है न साहब सुगंध है न इन सुगंध पुठिया माड़ू अचींदा वठा सुगंध हूंदी तो जिते चो फिर अचींदा ना के जिते जो पग हूंदो ताके सुगंध मिलदी कारण एकड़ो जाए के कर्म कर्म सारा करियो तो सुगंध है न कता छट दी भरी है कर्म मथे आधार है आदा तो ही एड़ा कर्म क्याया वेलजी दादा तेजो ही फड़ पा मड़े दिसो था साहब अने दिन प्रतिदिन प्रगति नेरिया तो आता नांगसी भाई दिन प्रतिदिन दर वरे आता कितना वरे थे अची इतरे हद सुधी अचा तो के अचे 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 ने नहीं फिर संगी थी वे यहाँ मुखे वेलजी दादा संगी पे जो बनाए गना साहब संतवाणी संगी जोको तो को संगी न संगी के कुरे जो चे संतवाणी जो संगी साहब शिवजी भाई हाँ तो इतनी मड़े पब्लिक अचे कोला थी के नहीं की खेता नो मिले तो मर्द विटानो अने मिले मर्द विटा साहब माड़ू एकड़ो एकड़ी गाल आए का मर्द थी जे अने का मर्द जे बाड़े में न पाड़े में रोजे बाड़े में आवरा तो एतरो गणे है मजा आती थी बोला ओ दोस्त हिन दुनिया मथे दोस्त हिन दुनिया मथे तू दबीज मुदन माल दोस्त
इन दुनिया मथे तू दबीज मुदन माल खाता पी अने खैरियात कर मिठा के डिठिया का इन सूत्र के जले गए शिवजी बाई